મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં, પણ શું કીધું, કઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે. ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે. હાડું મનોજભાઈ ઈ સમજાતું નથી, મારું બાલ મંદિર પૂરું નથી થતું, 2016 થી ચાલુ થયું. રાજનીતિ માટે અમુક વાર કહેવાયેલી વાતો ખૂબ સાચી લાગતી હોય છે, જેમાં આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે, અને બીજી એક લાઈન કે રાજનીતિમાં કોઈ જ લાંબા સમય સુધી દોસ્ત નથી રહી શકતું અને ના લાંબા સમય સુધી દુશ્મન રહી શકે છે. તમને એક જોડી ખૂબ યાદ હશે, ખેડૂતો માટે લડતી એ જોડી એટલે રામ અને રાજુની જોડી. રામ એટલે પ્રવીણ રામ અને રાજુ એટલે રાજુ કરપડા. એ બંને જ્યારે આમ આદમી પાર્ટીમાં સાથે હતા ત્યારે ખેડૂત માટે ખૂબ લડ્યા, એક સાથે જેલમાં પણ ગયા. જ્યારે પણ એકબીજાની પાસે ઊભા રહેવાનું હોય ત્યારે એ બંને નેતા એક સાથે હોય. એટલે અનેક સભાઓ એવી છે જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા સાથે જ દેખાય. જ્યારે રાજુ કરપડાએ કડદાવાળો આખો કાંડ જે છે બહાર લાવ્યા, એના પછી એમાં લડવા માટે તૈયાર થયા, ખેડૂતો માટે સભાઓ કરી, ત્યારે પણ પ્રવીણ રામ ત્યાં હાજર થઈ ગયા. પ્રવીણ રામ અને રાજુ કરપડા સાથે જ જેલમાં ગયા, જેલ મુક્ત પણ સાથે જ થયા. પણ હવે આ રામ અને રાજુની જોડી જબરજસ્ત બાખડી રહી છે. એટલે શાબ્દિક પ્રહારો તો એટલા બધા કરવામાં આવી રહ્યા છે. એક કહે છે કે હું ખેડૂત માટે લડ્યો છું, એક કહે છે કે ખેડૂત વિશે તમને કંઈ ખબર જ નથી. રાજુ કરપડાએ જ્યારે પક્ષ છોડ્યો ત્યારે એ જે બોલી રહ્યા હતા એમાં સ્પષ્ટ એમણે અમારી સાથે વાતમાં એવું કહ્યું કે પ્રવીણ રામને તો ખેડૂતનો ખપણ નથી ખબર પડતી, એમને ખેડૂતની કોઈ યોજના પણ નથી ખબર પડતી. માત્ર આમ આદમી પાર્ટી એમને ખેડૂત નેતા તરીકે મોટા કરવા માંગે છે. પ્રવીણ રામ અમારા સ્ટુડિયોમાં જ્યારે આવ્યા, અમે એમની સાથે વાત કરી ત્યારે અમે પણ એમને આ જ પૂછ્યું કે રાજુ કરપડા, તમે જેને મિત્ર કહો છો એ તો તમારા વિશે આ વાત કરે છે. તો પ્રવીણ રામે સ્પષ્ટ એવું કહ્યું કે રાજુભાઈની વિચારધારા હવે બદલાઈ ગઈ હશે, પણ એમને ખબર હોવી જોઈએ કે ઇકોઝોનથી લઈને બીજા કેટલા મુદ્દાઓમાં હું 2016થી ખેડૂતો માટે લડતો જ આવ્યો છું, અને એના માટે મારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા રાજુ કરપડાની એક સભા હતી, ખેડૂત સભા હતી, અને ખેડૂત સભા દરમિયાન રાજુ કરપડા એવું કહ્યું કે પ્રવીણ રામ તો હજી બાળ મંદિરમાં છે, ખેડૂતોના મુદ્દાઓ એમને હજી ખબર નથી, એમાં તો એ બાળ મંદિરમાં છે. અને ગઈકાલે એનો જવાબ પ્રવીણ રામે આપ્યો. પ્રવીણ રામે જવાબ આપતા એવું કહ્યું કે હું બાળ મંદિરમાં જ સારો છું, હું 2016થી ખેડૂતો માટે બાળ મંદિરમાં જ ભણી રહ્યો છું, અને મારે કોલેજમાં નથી જવું. જે કોલેજમાં જાય છે એ પક્ષ છોડીને જતા રહે છે, ખેડૂતોને મૂકીને જતા રહે છે, એટલે મારે કોલેજમાં જવાની જરૂર નથી. પ્રવીણ રામનો આ જવાબ હતો. બંને એકબીજા પર જે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરે છે એ જોતા રામ અને રાજુની જોડી જે અત્યાર સુધી બહુ જ શાંત હતા, જે અત્યાર સુધી પક્ષ છોડ્યો જ્યારે રાજુ કરપડાએ, ત્યારે પણ પ્રવીણ રામ તો એ જ કહેતા હતા કે રાજુભાઈ જ્યાં પણ જાય ત્યાં ખેડૂતો માટે લડે એ આશા છે, અમે મિત્ર તો ખૂબ જૂના છીએ. એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામ એ ખૂબ પહેલાંના મિત્ર છે. એવું નથી કે આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પછી મિત્ર બન્યા, એની પહેલાં તે મિત્ર હતા અને ખેડૂતો માટે લડતા આવ્યા હતા. હવે જેમ જ રાજુ કરપડાએ પક્ષ છોડ્યો છે એના પછી એ જેટલા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ એ પ્રવીણ રામ પર કરી રહ્યા હોય કે પછી ગોપાલ ઇટાલિયા પર કરી રહ્યા હોય, એ જે જોડી ખેડૂતો માટે લડતી હતી એ રામ રાજુની જોડી અત્યારે એકબીજાને કેટલું નીચું બતાવી શકે એ રીતનું બોલવામાં લાગી ગયા છે. ખેડૂતોના મુદ્દા તો હજી ત્યાંના ત્યાં જ છે. ખરેખર ખેડૂતો માટે કોણ લડવા માંગે છે એ પણ મોટો પ્રશ્ન છે. અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ નેતાઓ કરી રહ્યા છે, પણ ખેડૂતો હવે માત્ર ભીડ ભેગી કરવા અને શક્તિ પ્રદર્શન માટે જ હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી ખેડૂતોના મુદ્દા તો ક્યારના સાઈડ પર મુકાઈ ગયા છે, જેમાં રાજનીતિ આવી ગઈ છે. પ્રવીણ રામે રાજુ કરપડાને જે જવાબ આપ્યો એ સંક્ષિપ્તમાં સાંભળો. મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં, પણ શું કીધું, કઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે. ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે. હાડું મનોજભાઈ ઈ સમજાતું નથી, મારું બાલ મંદિર પૂરું નથી થતું, 2016 થી ચાલુ થયું. 2016 માટે ખેડૂતોના ઇકોઝોન માટે હું લડ્યો છે, આ કે ના? તમારું ઇકોઝોન અત્યાર સુધી અટકીને પડ્યું હોય તો કોના કારણે અટકીને પડ્યું છે? કોના કારણે અટકીને પડ્યું છે? 2016 થી ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ. 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો આ ગીરના ખેડૂતો માટે. અને મારો એક મિત્ર એમ કે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે, પણ મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી. બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, એ નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી. મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે, બાલ મંદિરનો છોકરો બનીને મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા. એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે.
પણ વિશેષ ચર્ચા ન કરતા હું મારા ગામ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.